ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમને વિશેષ લોનની સમજ આપવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ વિશે અને બેંકની એપ્લિકેશન વિશે પણ લોન મેળામાં સમજ આપવામાં આવી હતી। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। લોક જાગૃતિના અભિયાન સાથે ગાંધીધામ ખાતે આવેલ બેંકોના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોન મેળાનું આયોજન ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથક દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમાર તથા ગાંધીધામ શહેરમાં વસવાટ કરતા લોકોની લોક જાગૃતિ સારું અને ખાસ કરીને વ્યાજના ચક્રમાંથી લોકો બચી જાય અને વાસ્તવમાં સાચા અર્થમાં ધંધો કરી શકે તેવા હેતુ સાથે આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી મુકેશ ચૌધરી તરફથી જરૂરી સૂચના મળતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરી દ્વારા વ્યાજખોરીના દૂષણની પ્રવૃત્તિને ડામવા સાતું અને આર્થિક જરૂરિયાત હોય તેવા વેપારીઓને સહાયરૂપ થવાના હેતુ સાથે આ મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। લોન મેળવવા માંગતા 110 જેટલા લોકો હાજર રહ્યા હતા। બેંકના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। તમામ વચ્ચે એક સુમેળ સાધવામાં આવ્યો હતો અને જરૂરિયાતમંદ લોકોને લોન મળે તે પ્રકારની વ્યવસ્થા પોલીસ તરફ દ્વારા કરવામાં આવતા એક પ્રશંસનીય કાર્ય થયું હતું। લોન મેળામાં પોલીસ વિભાગ તરફથી પ્રોબેશનલ ઇન્સ્પેક્ટર CH બડિયાવદરા દ્વારા લોન મેળામાં હાજર રહેલા લોકોને ડિજિટલ ટેકનોલોજીનું પણ વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું અને જે એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરે પરંતુ સાયબર ફ્રોડથી બચવા માટેની પણ કેટલીક જાણકારી આપવામાં હતી અને વ્યાજના ચક્રમાં ન ફસાવા માટે વેપારીઓને અપીલ કરી હતી। પોલીસનો સહયોગ માંગવાની પણ તેમણે અપીલ કરી હતી।